આજે હજારો કાર્યકર્તાઓ સવારે જ્યારે શપથવિધિમાં હતા ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ એવું કીધું कि इतनी बड़ी मात्रा के अंदर शपथ विधि होती है, ये प्रथा अगर देश में किसी ने शुरू की है तो हमारे देश के यशस्वी प्रधानमंत्री माननीय मोदी जी है। અત્યાર સુધી એવું તો કે કોઈ પણ શપથ વિધિ થાય તો રાજભવનની અંદર શપથ વિધિ થઈ જાય, પણ પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાની વચ્ચે કે તમારા લીડર્સ કેવા છે, આ સરકારનું સુશાસન કેવા સંભાળવાના છે, અને જમીનમાંથી નીચેથી આવેલો કાર્યકર્તા, ગામડામાંથી આવેલો કાર્યકર્તા સીધો બીજા દિવસે સવારે સરકારની શપથ લઈ, મિત્રો એને સવાર સુધી કદાચ ખબર નથી, સવારના 10 વાગ્યા સુધી આ ભારતીય જનતા પાર્ટીની ડિસિપ્લિન કેટલી છે। સવારે 10 વાગ્યા સુધી મારી ઉપર, રત્નાકરજી ઉપર કે મુખ્યમંત્રી ઉપર કે એમ એને બંસલજી જેટલા પણ લોકો બેઠા હતા, આ વ્યવસ્થામાં આનંદ અને ગર્વ એટલા માટે થાય મિત્રો કે આપણે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી, 14 કરોડ કરતાંય વધારે કાર્યકર્તાઓ અને સૌથી ડિસિપ્લિનની પાર્ટી, છતાંય 162 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય ના મને, ના રત્નાકરજીને કે ના રજનીભાઈને કે ના ગોરધનભાઈને કે ના મુખ્યમંત્રીને નથી ભલામણ કરી કે મને મંત્રી બનાવજો કે મને આ પદ આપજો। આ છે ભારતીય જનતા પાર્ટીનું ડિસિપ્લિન મિત્રો। સવારે 10 વાગ્યા સુધી કદાચ મીડિયાના માધ્યમથી, અહીંયા મીડિયાના મિત્રો પણ બેઠા છે, તમામ પ્રકારની માહિતી મીડિયાના મિત્રો સરકારની સારી બાબત હોય કે ક્યાંક ટકોર કરવાની બાબત હોય એ ચોક્કસ ધ્યાન દોરતા હોય છે। મીડિયાના મિત્રોને પણ આતુરતા હતી કે ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકારમાં કોણ કોણ મંત્રી હશે। પણ મને આજે ગર્વ થયો એઝ અ પ્રદેશ અધ્યક્ષ તરીકે કે મારા 162 ધારાસભ્યોનું મારું જનસંખ્યા બળ, અને છતાંય કોઈ એક વ્યક્તિનો ફોન નથી આવતો, એક ધારાસભ્યનો કે મંત્રીમંડળ ક્યારે ડિક્લેર કરો છો। અને મિત્રો એટલા માટે મને ગર્વ છે, આ તમારા બધાના આ કાર્યકર્તા પર મને ભરોસો અને વિશ્વાસ છે કે આ ડિસિપ્લિન વાળી જે પાર્ટી કીધી છે ને, અને છતાંય નામ ડિક્લેર થયા, કદાચ કોઈક મિત્રને તક મળી ના મળી, દરેક હોદ્દા લિમિટેડ છે, તક મળી ના મળી, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફરીથી હસતા મોઢે અભિવાદનની અંદર આયા હોય એવા મુકેશ પટેલ એક તાજા ઉદાહરણ છે મિત્રો। આજે હજારો કાર્યકર્તાની વચ્ચે ફરીથી આપણી વચ્ચે કાર્યકર્તા જોડાઈ જાય, ભારત માતાના જયઘોષ સાથે એ દરેક કાર્યકર્તા જોડાઈ જાય। આ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી।